એમને તો લોકોની જમીન પડાવી લેવી છે, એમને ઘાસલેટ ને ઓઇલ અને પેટ્રોલના 2 નંબરના ધંધા કરવા છે. તો ભારતીય જનતા પાર્ટીમાં જાઓ, ભારતીય જનતા પાર્ટીમાં જાઓ તો તમે ચોરી કરો, ડકેટી કરો, લૂંટ કરો, કઈ બી કરો, અને ભારતીય જનતા પાર્ટીમાં જાઓ એટલે વોશિંગ ના ધોઈને ક્લિયર નીકળી જાઓ. એ ભારતીય. તો આ છે મધુ શ્રીવાસ્તવ, જે તેમના કહ્યા પ્રમાણે 5 થી 6 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ પહેલા અપક્ષ ઉમેદવારી જીત્યા, પછી ભાજપે તેમને ટિકિટ આપી અને તે ભાજપના ધારાસભ્ય પદે પણ રહી ચૂક્યા છે. તો ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભાજપની પોલ કેમ ખોલી રહ્યા છે? શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો આ એ જ મધુ શ્રીવાસ્તવ છે જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓપનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી પાસે ટિકિટ માંગી કે કોઈ પણ પાર્ટી તેમને ટિકિટ આપે, પરંતુ તેમને ભાજપ અને કોંગ્રેસ કોઈ પણ પાર્ટીએ ટિકિટ ન આપી. તેવામાં તેમણે પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી અને અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા પછી મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરી કે તે ભાજપને પોતાનો સપોર્ટ કરશે. તેમની ભાજપ સાથે ડીલ થઈ ગઈ છે. અને પછી 2 જ દિવસમાં મધુ શ્રીવાસ્તવનો બીજો વિડીયો સામે આવ્યો, જેમાં તેમણે પોતાની અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી અને કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો. તો મધુ શ્રીવાસ્તવ જે છે તે દર 2 દિવસે પોતાનું સ્ટેટમેન્ટ બદલે છે. મધુ શ્રીવાસ્તવ શું પોતે નથી જાણતા કે તેમને શું કરવું છે અને કઈ પાર્ટી સાથે રહેવું છે? ત્યારે હવે ભાજપના ભ્રષ્ટાચારોની પોલ ખોલતા વધુમાં શ્રીવાસ્તવ જે છે તે શું કહી રહ્યા છે તે જોઈએ. ભારતીય જનતા પાર્ટીની વાઘોડિયામાં સીટ નથી. હું પેલા અપક્ષ ચૂંટાયો, અપક્ષ ચૂંટાવીને પછી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી. 5 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટીની સીટ આવી. મને ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટી નહીં આવી. જીવતો જાગતો દાખલો છે 1 વર્ષ દરમિયાનમાં. હવે હું લડતો નથી, લડાઈ રહ્યો છું, એટલું ધ્યાન રાખજે ભાઈ. शेर जब मैदान में निकलता है ना तो चूहे की कोई की ताकत नहीं है क्या सामने आ सकता है. तुम्हारे आप સૌને એવું જ કહેવાનું છે આજે કે ગોહિલ સમાજના બહેનો, ભાઈઓ, વડીલો એક થઈ જાઓ, ગામ વાળો થઈ જાઓ. તમારો અહીંનો ઉમેદવાર આવ્યો છે 20 વર્ષના પછી, આ 20 વર્ષનું વાટું ભરો. ગોહિલ સમાજના બધા ભાઈઓ બહેનોને મારી વિનંતી છે, વિધિ જાતિના લોકોને બી મારી વિનંતી છે. વાઘોડિયા તાલુકાના અંદર એમને ગામમાં નહીં ઘૂસવા દેતા. ખાલી 5,000 બહેનો, 5,000 બહેનોએ સોગંદ ખાધી છે જીતાડવાની. અરે ભાઈ, કોઈ ભજન મંડળી કરતા હોય અને તમે તો એક પેટી વાંચો, ઢોલક આપી દીધો કે તમે વોટમાં વેચાઈ જવાના છો. ચોક્કસપણે હું કહું છું, આમને ચૂંટણી જીતવા માટે આવા નુકસા કરી રહ્યા છે. હું આપ સૌને કહી રહ્યો છું કે મેદાનમાં નીકળી જાવ. હવે 7 તારીખે 2 વોટ આલવાના છે. એક વિધાનસભાનો વોટ આલવાનો છે અને એક સંસદ સભ્યનો વોટ આપવાનો છે. કે જે જસપાલસિંહ બી દરબાર છે, જસપાલસિંહ બી ખરેખર ક્ષત્રિય દરબારમાં આવે છે. દરબાર વાળી થવી જોઈએ. આપને ખબર હશે કે ભાજપના પ્રવક્તા અને ભાજપના પ્રચારક આપણે ક્ષત્રિય સમાજની બહેનો ભાઈઓ માટે બોલતો હોય તો હું એના માટે ચોકની મહાની માતાએ જઈને ફોર્મ ભર્યો હતો મેં. અને કોંગ્રેસે ટેકો આપવાનું કારણ આ જ કે પેલા મને ટિકિટ ના આપી અને કરપ્શન કર્યા હતા, એમને બચાયા એ લોકોએ. આમ તો મધુ શ્રીવાસ્તવ એક દબંગ નેતા કહેવાય છે. તો હવે દબંગ નેતાએ પોતાની દબંગાઈ છોડી કેમ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી પડી? તો હવે જોવાનું રહેશે કે વાઘોડિયા બેઠક પર જ્યારે કોંગ્રેસને મધુ શ્રીવાસ્તવે પોતાનો ટેકો જાહેર કર્યો છે, ત્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે. તો આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.